નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ 2026-27માં 11.5% વધારો સૂચવ્યો। આ ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સમાં કોઈ વધારો નહીં, મિલકત વેરામાં 10% રિબેટની યોજના 2 માસના બદલે 3 આપવામાં આવશે। ગ્રીન કોરિડોર તરીકે ભાજીપુરાથી અડાલજ અંદાજિત લંબાઈ 8 કિલોમીટર અને પહોળાઈ 80 મીટર કરાશે। પીએમઈ બસ જનતા માટે મૂકવામાં આવશે। પ્રથમ તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 બસો મુકાશે। ટૂંક સમયમાં પ્રોજેક્ટ અમલી બનશે। પાણીની ગુણવત્તા અને લીકેજીસના નિરાકરણ માટે અદ્યતન ટેકનોલોજી દ્વારા મોનિટરિંગનું આયોજન। કુલ 272 MLD ક્ષમતાવાળા 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન। અમ્યાપુર, પેથાપુર, કોબાપોર, પાલેજ, કોટેશ્વર ભાટ ખાતે કમ્યુનિટી હોલનું આયોજન। સેક્ટર 11 ખાતે બિઝનેસ કોરિડોર ડેવલપમેન્ટ તરીકે વિકસાવવામાં આવશે। સેક્ટર 22-23 ખાતે અંડરપાસ, અંબાપુર વાવની આજુબાજુના વિસ્તારને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે। રોડ સેફ્ટી માટે 10 કરોડની જોગવાઈ કરાઈ। તહેવાર, પરંપરા અને સિઝન અનુરૂપ નવા 5 સ્વદેશી બજારમાં બનાવવામાં આવશે। 70 મીટર સુધીની હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટીના વાનો માટે 8 કરોડની જોગવાઈ। રિલાયન્સ ચોકડી સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન। વાઉલ ખાતે દેશી રમતગમત મેદાન બનાવવાનું પણ આયોજન। વેજીટેબલ માર્કેટ, કડિયાનાકા, પરફોર્મિંગ આર્ટ સેન્ટરનું આયોજન। 2025-26માં 1718.3 અને 2026-27માં બજેટમાં 1903.8 કરોડ, અંદાજિત 11%નો વધારો। ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આ બજેટની જે આઉટલાઈન આપને આપું તો ગયા વર્ષે વર્ષ 25-26નું જે બજેટ હતું એમાં 1718 કરોડ હતું। આ બજેટમાં વર્ષ 2026-27ના બજેટમાં 11.5%નો વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11.5%નો વધારો સૂચવું છું। વર્ષ 2026-27માં બજેટમાં કોઈ પણ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરા એમાં કોઈ પણ પ્રકારનો હું વધારો સૂચવતો નથી। આ ઉપરાંત વર્ષ 2026-27નું બજેટ છે એ રૂપિયા 150 કરોડની સરપ્લસ આવક વાળું બજેટ રહેશે। આ બજેટમાં જે અમે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એક ગ્રોથ ઓરિએન્ટેડ, એક જે ગાંધીનગરમાં આપ સૌને ખ્યાલ છે કે સધન ટ્રેનની આજુબાજુમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટને વેગ આપવા માટે, સપોર્ટ આપવા માટે કુલ 11 કિલોમીટરની જે સધન ટ્રેન છે એને સમાંતર અમે એકવાર સ્પષ્ટ કહી દઉં છું કે સધન ટ્રેનના સ્ટ્રક્ચર સાથે કે એના બાંધકામ સાથે કોઈ પણ પ્રકારના દરમિયાનગીરી સિવાય એ સધન ટ્રેનની આજુબાજુનું રાંધેજાથી શરૂ કરી અને કોબા સુધી એક ડેવલપમેન્ટ કરીશું અને પ્રાયોગિક ધોરણે સરગાસણ અમે આ પ્રયોગ સફળ કરી રહ્યા છીએ અને થઈ ચૂક્યો છે। 1 કિલોમીટરનો પેચ કમ્પ્લીટલી એ ઉપયોગમાં અત્યારે લેવામાં આવી રહ્યો છે અને એ પાર્શિયલ પ્રોજેક્ટની જે સફળતાને અનુલક્ષીને અમે રાંધેજાથી કોબા સુધી કેનલને પેરેલલ એક સમાંતર પ્રોજેક્ટનું આયોજન હાથ પર લીધું છે। એના માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે અને આવતા ઓછામાં ઓછા 3 વર્ષમાં એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ત્યાર પછી એક બીજી જે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ મહત્વની વાત કરીએ તો આ વર્ષે 26-27માં અમારી સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે। જમીન અમારા પોઝેશનમાં થઈ ગઈ છે અને ભાઈજીપુરાથી અડાલજ સુધી 8 કિલોમીટરનો 80 મીટરના રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે અને એના માટેની પૂર્વ જે તૈયારી અમારા કક્ષાએ જે કરવાની છે એ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે। આ ઉપરાંત 2 જે આઇકોનિક રોડ જે છે, એક પીડીયુ અને બીજો રાયસન ટીપી 19માં જે 80 મીટરનો રોડ છે એ આવતા 3 થી 4 મહિનામાં પૂર્ણ થશે। એટલે આ જે 4-5 પ્રોજેક્ટ જે છે એનાથી ગાંધીનગરના વિકાસને ખૂબ જ સારો પ્રગતિ મળશે। આવતા ભવિષ્યમાં 35-40 વર્ષમાં ગાંધીનગર શહેરની
ડ્રેનેજ લાઇન, ડ્રેનેજ સર્વિસીસને વધારે સમૃદ્ધ અને સારી બનાવવા માટે અમે ગયા વર્ષે 2 એસટીપીની કામગીરી પૂર્ણ કરી છે. એક પેથાપુર પૂર્ણ કર્યું છે, એક કોટેશ્વર પૂર્ણ કરી છે. આ સિવાય બીજા 3 એસટીપી અમે આ વર્ષે હાથ ઉપર લેવાના છીએ. એમાં એક સરગાસણ જે છે એ 72 MLD અને એ સિવાય જાસપુર 100 MLD અને ટીપી 2532માં એક 100 MLDનો આ એસટીપીનું કામગીરી હાથ ઉપર લેવામાં આવશે કે જેથી કરીને ડ્રેનેજની કામગીરી જે છે એ સારી રીતે વહન ક્ષમતા સાથે વધે. મિત્રો, જે હાઉસ ટુ હાઉસ જે કનેક્શન આપવામાં છે, મારી નોટબુકમાં મેં 26,000નો જે અમારો લક્ષ્યાંક હતો એની સામે મેં 13,000 કામગીરી પૂર્ણ કરી દીધી છે. બાકીના 13,000ની કામગીરી છે એ આવતા 2 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત કોઈ પણ કોર્પોરેશનની નાણાકીય ક્ષમતા અને સદ્ધરતા માટે સરકારનો અને સંબંધિત કોર્પોરેશનનો હંમેશને માટે પ્રયત્ન છે કે પોતે કયા પ્રકારના સંસાધનોને એ જનરેટ કરે છે. એના માટે અમે અમારા જે પ્લોટ જે છે એનું મોનેટાઇઝેશનનો એક કોન્સેપ્ટ રજૂ કર્યો છે અને અમારા જે કોમર્શિયલ જે હાઈ વેલ્યુ જે પ્લોટ છે એનો સેલ દ્વારા અમે એમાં રેવન્યુ જનરેટ કરીશું અને કોઈ પણ એસેટ કે પ્રોપર્ટી જે છે એ આઇડલી પડી નહીં રહેતા, એ સર્ક્યુલર ઇકોનોમીનો ભાગ બનવી જોઈએ અને એ જે છે એસેટ એ સારી રીતે શહેરના વિકાસ માટે વપરાય. એના આયોજન માટે અમે 50 કરોડનું જે પ્લોટનું મોનેટાઇઝેશન કરવાનું અમારું આ વર્ષે આયોજન છે. બાકી જે વિગતવાર જે ડિટેલ છે મેં આપને રજૂ કરેલી છે. એ ફરીવાર હું આપને એક જાણ માટે માગું છું કે કઈ કઈ વસ્તુ આપણે વધારે રેફર કરેલી છે. એક જે મેં આપને કહ્યું કે ટેક્સમાં મેં કોઈ પણ પ્રકારનો વધારે સૂચવતા નથી. આ ઉપરાંત એક મહત્વના પ્રોજેક્ટના ભાગરૂપે આવતા 2 માસની અંદર ગાંધીનગર શહેરને પીએમઈ બસ એ શહેરની જનતાની સેવા માટે એ મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં 40 પીએમઈ બસ અને બીજા તબક્કામાં બાકીની 60 જે પીએમઈ બસ જે છે એ સેવામાં કાર્યરત કરવામાં આવશે. આ પીએમઈ બસના સંચાલન માટેની તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેપો બનાવવાની અને ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ તમામ કામગીરી અમારી કક્ષાએ પૂર્ણ છે, પ્રગતિ હેઠળ છે અને કેટલાક બહુ ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. પાણીની ગુણવત્તા, લીકેજીસના મોનિટરિંગ અને સુપરવિઝન માટે એક કમ્પ્લીટલી સિવિલ, મિકેનિકલ અને એની સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે હેલ્થ રિલેટેડ જે એસઓપી જે છે એને લેટર એન્ડ સ્પિરિટ અમલ કરવામાં આવશે. આ ઉપરાંત એક આઈટી બેઝ સતત આ જે પાણીના સપ્લાયનું, એના ક્વોલિટીનું, એના જુદા જુદા જે વેલ્યુઝ જે છે એનું મોનિટરિંગ, સુપરવિઝન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી ગાંધીનગર શહેરમાં ખાસ કરીને દક્ષિણના જે ગ્રામ્ય વિસ્તારો હમણાં તાજેતરમાં 5 વર્ષ પહેલાં ભળ્યા છે, એ ગ્રામ્ય વિસ્તારના ગામોને નર્મદાનું પાણી મળી રહે એટલા માટે અમે સરકારશ્રી સમક્ષ અને ખાસ કરીને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસે અમે 40 MLDની માગણી કરી હતી અને સરકારશ્રીએ 40 MLDની માગણી મંજૂર કરી દીધી છે. એ પાણી પહોંચાડવા માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ રેડી છે. અત્યારે આ સાયફન બનાવવાની કામગીરી છે એ ડિઝાઇનના તબક્કે છે અને આ નેક્સ્ટ વર્ષમાં 26-27માં આ કામગીરી પૂર્ણ કરી અને આ જે સધન જે વિલેજીસ છે એ તમામ ગામોને નર્મદાનું પાણી, અત્યાર સુધી બોરવેલ ઉપર જે આધારિત રહેતા હતા એના બદલે આપણે નર્મદાના પાણીથી એમને સપ્લાય આપીશું, જેથી કરીને કોન્ટ્રીબ્યુશનનો, લીકેજીસનો કે એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને આ જે ગામો છે એ આ સગવડથી 1.5 લાખ લોકોને સીધો ફાયદો થશે. આ ઉપરાંત અમિયાપુર, પેથાપુર, કોબા, પોર, પાલજ, કોટેશ્વર, ભાટ ખાતે કોમ્યુનિટી હોલનું આયોજન કરવામાં આવ્યું છે. વાવોલ, અમિયાપુર, ખોરજ નવીન જે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. અત્યારે હાલ અમે સરગાસણમાં, ખોરજમાં અને એક કોટેશ્વરમાં બનાવી દીધા છે. આ ઉપરાંત બીજા 3 વધારાના, એટલે ગાંધીનગર શહેરમાં કુલ 7 ફાયર સ્ટેશનની સુવિધા આવતા વર્ષોમાં મળી રહેશે. 4 તો અત્યારે ઓલરેડી કાર્યરત છે. ઉપરાંત બીજા વધારાના 5 યોગા સ્ટુડિયો જો જરૂર પડશે તો 5 યોગા સ્ટુડિયોના બદલે વધારે પણ કરીશું. ત્યાર પછી એક વર્કિંગ વુમેન હોસ્ટેલ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. પછી સેક્ટર 11ને બિઝનેસ કોરિડોર તરીકે અને સેક્ટર 22-23 ખાસ કરીને આપ સૌને ખબર છે કે સેક્ટર 22-21માંથી અંડરપાસ થઈને આપણે જઈએ તો સામે સભા વિદ્યાલય કેમ્પસ છે. ઓછામાં ઓછા દરરોજનું 5,000
વિદ્યાર્થીઓ અને પબ્લિકનો અવર જવર છે. ભૂતકાળમાં પણ ઘણા બધા અસંખ્ય જે એક્સિડન્ટના કેસીસ બન્યા છે, તો એને નિવારવા માટેનો એક આમાં સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે 22-23 અંડરપાસ માટેનો. ત્યાર પછી અંબાપુર વાવને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. બસ આ સિવાય અને 4 વેજીટેબલ માર્કેટ છે. અત્યારે હાલ ગાંધીનગર શહેરમાં 3 જગ્યાએ વેજીટેબલ માર્કેટ છે. એક જે છે સેક્ટર 24 છે, સેક્ટર 7 છે અને સેક્ટર 21 છે. તો આ સિવાય જે રીતે ગાંધીનગરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એના માટે એક સારી અત્યાધુનિક 4 જેટલી વેજીટેબલ માર્કેટ વિકસાવવામાં આવશે. અને સેક્ટર 1 ને એક પ્રાયોગિક ધોરણે એક વ્હાઇટ ટોપિંગ અને સુંદર સ્ટ્રીટ ફર્નિચર સાથે એક રોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિલાયન્સ ચોકડી ઉપર અત્યારે જે રીતે ટ્રાફિકનું કન્જેશન ને ટ્રાફિકની મુવમેન્ટને ઇઝ કરવા માટે એક ઓવરબ્રિજનું મેં આ અંદાજપત્રમાં એક સૂચન કર્યું છે. એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ ગાંધીનગર શહેરને આપવામાં આવશે, ખાસ કરીને ટીપી વિસ્તારમાં. અને વાવોલ ખાતે એક દેશી રમતગમત માટે એક મેદાનને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ. 24 કલાક 24/7 જે છે અત્યારે પાણીનો સપ્લાય કાર્યરત છે અને ઘરે ઘરે પાણી મળે છે. એટલે આમ મોટે ભાગે કામગીરી પૂર્ણતાના તબક્કે છે કમ્પ્લીટલી. તમે અત્યારે સૂચિત આમાં મિલકત વેરામાં લખ્યું છે કે કેટલું વધારવાના હતા તમે, અને આમાં ઘટાડવાનું કોઈ આયોજન કે કોઈ એવી વિચારણા છે ખરી? ક્યારે તમે વધારવાના જ નથી. અત્યારે જે છે છેલ્લે જે ભૂતકાળમાં જે રહ્યો છે એ જ દરોને અમે આમાં કન્ટિન્યુ કર્યા છે. યુ હેવ ટેકન ધ મેક્સિમમ ટેક્સ, બરોબર? એટલે આમાં તમે લખ્યું છે કે વધારવાની કોઈ વિચારણા નથી, વધારવાનો તમારે સ્કોપ જ નથી. અને બજેટમાં આયોજન કેમ નથી, એક વિચારણા કેમ નથી ઘટાડવાની? ટેક્સ એફિશિયન્ટ જે છે એક સ્ત્રોત તરીકે અને નગરપાલિકાના ડે ટુ ડે વહીવટ તંત્રનું જે ભારણ વધી રહ્યું છે અને જે સેવાઓ વધી રહી છે એને સુધાર બનાવવા માટે આ જે ટેક્સ છે બહુ મિનિમલ છે. બીજા અધર કોર્પોરેશનની સરખામણીએ આ જે ટેક્સ વાજબી અને યોગ્ય છે. એટલે હાલ ઘટાડવાનું કે વધારવાનું કોઈ પણ સૂચના બજેટમાં હું રજૂ નથી કર્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें